એ કોમળ હાથ, એ માસૂમ હાસ્ય, નમણાશથી ભરેલા અંગો અને માતાના ખોળાની હૂંફ. જ્યારે બાળક અવતરે ત્યારે એક સ્ત્રીને નવજીવન મળે છે. આ છે 50 વર્ષના રંજનબહેન. છેલ્લા 10 વર્ષથી તેમનો સંસાર સૂનો હતો. પહેલા 7 ફેરાના સંબંધો ના સચવાયા અને બાદમાં એકલવાયું જીવન બન્યો આશરો. કંઈક ખૂટતું હતું, પણ એ ખોટ ક્યારે પૂરાશે તેનો અંદાજ રંજનબહેનને ના હતો. અરમાનો આધેડ થતા હતા, પણ મનમાં માસૂમિયત સાથે જીવવાની ખેવના. આખરે 50 વર્ષની ઉંમરે તેમણે નક્કી કર્યું કે પોતાની કુખેથી બાળકને જન્મ આપશે. આખરે આ સ્વપ્નને સાકાર કર્યું રાજકોટની હોસ્પિટલે. આ દ્રષ્ટાંતરૂપ સમાજ માટે દ્રષ્ટાંતરૂપ દાખલારૂપ પ્રસંગ છે. કારણ કે આજે એક સિંગલ મધર પણ મા બની શકે છે, અને એ પણ આ ઉંમરે લગ્નના 22 વર્ષ પછી. ટેસ્ટ ટ્યુબ નામની પદ્ધતિથી, અતિ આધુનિક પદ્ધતિથી માસિક જતું રહ્યું હોય તો પણ બાળક થઈ શકે છે. 50 વર્ષની ઉંમરે માતા બનવાનું જોખમ રહેલું છે, પરંતુ ટેસ્ટ ટ્યુબ બેબી પદ્ધતિ સંતાન સુખથી વંચિત દંપતીઓના જીવનમાં પ્રકાશ રેલાવનારી બની છે. રંજનબહેને તો સિંગલ મધર તરીકે સમાજમાં અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. હવે તેમની આ દીકરી તેમને દાદી કહેવાને બદલે મા કહેશે, અને મા માટે આનાથી મોટી આશા કઈ હોય? સમાજને એમ જ કહીશ કે તમે ભગવાન ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખી, અને જો તમારે ઘરે 8-10 વર્ષ સુધી સંતાન ન હોય તો તમારી હિંમત રાખીને તમારે આ નિર્ણય ઉપર જવું જ જોઈએ. સંતાન માટેનો સંતાપ દૂર કરવા વિજ્ઞાને નવા દ્વાર ખોલ્યા છે. રંજનબહેનનો કિસ્સો ન માત્ર નિસંતાન દંપતીઓને જ, પરંતુ એવી મહિલાઓને પણ પ્રેરણા આપનારો બન્યો છે, જેઓ પોતાના ઘડપણનો સથવારો શોધી રહ્યા છે. કેમેરામેન કિશોર વાડોલિયા સાથે ધર્મેશ વૈદ્ય, ETV ન્યૂઝ, રાજકોટ.